મિત્રો, આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે 26 ઓગસ્ટના દિવસે જન્માષ્ટમી હતી અને એ દિવસે હું એક વોટ્સએપ ગ્રુપ ચલાવું છું, ઓબીસી SC ST એકતા મંચ. અને એ ગ્રુપની અંદર મોટાભાગના કોળી સમાજના, ઓબીસી સમાજના, પછી ભાવનગરના બધા SC સમાજના, થોડાક બારગામના પણ છે અને આદિવાસી સમાજના પણ, ST સમાજના પણ અમુક ભાઈઓ બહેનો છે. તો એ ગ્રુપની અંદર જન્માષ્ટમી છે એટલે મોટાભાગે તો બધા આંબેડકરવાદી છે, એટલે બાબા સાહેબને માનવા વાળા છે. તો મેસેજ પણ અમુક મિત્રો બાબા સાહેબને પણ માનતા હોય અને આવો મેસેજ પણ, એની શુભેચ્છા પણ પાઠવતા હોય છે. તો એ ઓબીસી ST એકતા મંચ ગ્રુપ, જે વોટ્સએપ ગ્રુપ છે, એની અંદર ગુજરાત કોળી સેવા સમાજના પ્રમુખ ચંદ્રવદનભાઈ પીઠાવાલા, કે જેની ઓળખાણ આપવાની જરૂર નથી, બધા ઓળખતા જ હશે ગુજરાતમાં. તો એ ચંદ્રવદનભાઈ એક પોસ્ટ મૂકી હતી જન્માષ્ટમીની શુભેચ્છા આપતી, જે તમારા સ્ક્રીન ઉપર પણ તમને જોવા મળે છે. તો એ શુભેચ્છા આપતી જે પોસ્ટ મૂકીને, હવે ઘણા 2-4 મિત્રોએ પણ એવી પોસ્ટ મૂકી હતી. તો એ ગ્રુપના એક બીજા સભ્યો છે ધોરાજીથી ગોપાલભાઈ કાલાણી. તો ગોપાલભાઈએ પછી ચંદ્રવદનભાઈને ફોન કર્યો અને ફોન ઉપર જે બધી વાત થઈ, એ વાત છે એ તર્કભરી છે. અમારા ગ્રુપની અંદર ઘણા બધા મિત્રો કદાચ મને કોઈ પણ મેસેજ મૂકે ને તો ક્યારે અમે કોઈ દિવસ કોઈનું અપમાન થાય એવી વાત નથી કરતા. અને બીજું, આપણો હેતુ જે છે કે આપણી સાથે રહેશે તો સાથે કંઈક નવું જાણવા મળશે, શીખશે, બાબા સાહેબની, બુદ્ધની વાતો જાણશે. એક ભલે જે મેસેજ મૂકો એમ, પણ સાથે રહેશે તો પરિવર્તન આવશે. આપણા ગ્રુપમાં જ નહીં રાખીએ કોઈને તો એવી રીતે જે આ લોકો, તો પછી એમને એમાં પરિવર્તન ક્યાંથી આવશે? તો એ ગોપાલભાઈએ એમની સાથે જે વાત કરી, એ વાત તો સાંભળી અને તર્ક સભર વાત છે બધી. તો એમાંથી પણ કોળી, ઓબીસી, SC ST સમાજના ભાઈઓ બહેનોને પ્રેરણા મળે. તો આપણે સાંભળીએ ગુજરાત કોળી સેવા સમાજના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાલાભાઈ અને ગોપાલભાઈ કાલાણી, જે ધોરાજી છે, એમની વાત આપણે સાંભળીએ. એ ચંદ્રવર્ધનભાઈ? હાજી. હાજી, તમે ક્યાં ગામથી બોલો? હું ધોરાજીથી બોલું છું. હું અત્યારે સુરત છું. સુરત છો? હા હા. તમે ઓલું જન્માષ્ટમીનું મૂકીની પોસ્ટ, એટલે મેં તમને રિંગ કરી. જી જી, બોલો ને. હા હા, તો તમારો માઇન્ડ ઓફ થોટ કઈ રીતનો ક્લિયર છે, એમ કે તમે એને પ્રમોટ કર્યું એટલે વિચાર આવ્યો મને? આજે જન્માષ્ટમીનો તહેવાર છે એટલા માટે. હા, હું તો દરેક મહાનુભાવોની પુણ્યતિથિ હોય કે પછી જન્મ જયંતિ હોય કે પછી કોઈ પણ તહેવાર હોય તો હું મૂકું છું. અચ્છા, તમારું એજ્યુકેશન ને માઇન્ડ ઓફ ક્લિયર મીન્સ કે વાસ્તવિકતાને ક્યુરિયોસિટી કેટલી, એમ સાચું જાણવું હોય કે તમે જે થતું આવે છે એને ફોલો કરો છો? ના, એ મેં મારી જાતે બનાવ્યું છે. એજ્યુકેશન મારું છે MBA બિઝનેસ. આઈ ડીડ માય MBA ઇન લંડન. બીજી વસ્તુ એ છે વિચારધારા. આઈ ફોલો ધ ગાંધીયન આઈડિયોલોજી. હું છે ને દરજી સમાજથી છું. તમારું સમાજ? શું? હું દરજી સમાજથી બોલું છું. તમે? હું કોળી સમાજમાં છું. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતનો અધ્યક્ષ પણ છું. હા. મારી ક્યુરિયોસિટી વર્ષ મેં જેટલું સ્ટડી કર્યું છે ને, અને એટલે ભયંકર સત્ય એવા સામે આવ્યા છે કે આપણે બધાને ગેરમાર્ગે તોડીને આપણું બેફામ શોષણ થયું છે. એટલે આપણે એક જ ધર્મની વાત નથી. પૃથ્વી ગ્રહ ઉપર જેટલા ધર્મ છે ને, એ વ્યક્તિ કે સમુદાયનું શોષણ કરવાનું કામ સફળ હથિયાર છે. કારણ કે આર્થિક છેતરપિંડી સમયના કારણે બધાને નજરમાં આવે છે કે ભાઈ આ આપણે છેતરાઈ છે. પણ વૈચારિક છેતરપિંડી એવી હોય છે ને કે એમાં પેઢીની પેઢી ખોપાઈ જાય છે ને, તો એ ખબર નથી પડતી કે આપણું શોષણ થાય છે. જો આપણું શોષણ થતું હોય તો સરકાર તરફથી અને રાજકીય પક્ષો જ કરતા હોય છે. અરે ઈ પછીની બીજી વસ્તુ એ છે કે એઝ લોંગ એઝ ઓલ ધીસ ડિફિકલ્ટીઝ ઇન ફ્રન્ટ ઓફ અસ, એની અંદર વ્યક્તિએ પોતાનું અંગત વિચારધારા મક્કમતાથી ફોલો કરવી જોઈએ. હવે દરેક વ્યક્તિની વિચારધારા કંઈ
એક સરખી હોતી નથી. નો એનું રીઝન એ છે કે બધા પાસે જે માહિતી પહોંચે છે કે જેની પાસે જે એ સાચું માની લે છે એ ખરેખર સાચું છે કે નહીં એની ઈ તપાસ નથી કરી શકતો અને એની પાસે જે માહિતી. ઓકે, લેટ મી કમ સ્ટ્રેટ ટુ ધ ક્વેશ્ચન કે આજે જન્માષ્ટમી છે એમાં તો આપને કઈ શંકા છે? અરે વાત એ નથી, વાત તો હું તો બીજી એ કરવા માંગતો હતો કે તમારી પાસે જે જાણકારી છે ને, નો ડાઉટ આખો સમાજ અત્યારે જન્માષ્ટમી ઉજવે છે, ઓનલી મુસલમાન નથી ઉજવવાના, બરાબર છે? તો આપણી પાસે જે આપણે જે વાર્તાગત જે વસ્તુને ફોલો કરતા આવી છે એ ખરેખર સાચી છે કે ખોટી છે એ જ આપણે ખબર ન હોય તો આપણે કરવાના જ છીએ ને, આપણે એને સાચી જ માની લઈએ કારણ કે બધા કરે છે એટલે આપણે કરવાના છે. બરાબર છે. એમાં આપણું કેટલું બેફામ નુકસાન થયું છે. હું તો છે ને અત્યારે માનવતાવાદી એવી હદે પહોંચી ગયો છું, આ તો બધી ધાર્મિક બાબતો છે પણ મેં છે ને તો પછી આ પૃથ્વી કેમ હાલે છે, આ કેમ બધું આટલું વ્યવસ્થિત બધું બને છે, તો એના માટે મેં છે ને મને સૌથી વધુ મદદ કાર્લ સેગનની થઈ. કાર્લ સેગન એસ્ટ્રોનોમર સાયન્ટિસ્ટ હતો ગુજરાતી. એની કોસ્મોસ સિરીઝ એક વખત જુઓ તો તમને ક્લિયર થઈ જાય કે પૃથ્વી કેવી રીતના અસ્તિત્વમાં આવી છે, પૃથ્વી ઉપરના એલિમેન્ટ કેવી રીતના વર્ક કરે છે, પૃથ્વી ઉપરની જીવનની શરૂઆત કેમ થઈ. તો એમાં કોઈ જ કાલ્પનિક દેવી દેવતા કે ભગવાનનો રોલ જ નથી. બરાબર છે. પ્લસ ડાર્વિનની ઇવોલ્યુશન થિયરી એ ચોખ્ખું પ્રમાણિત છે કે આપણે બધા એક કોષમાંથી કેટલા કેવી રીતે વિકસિત થયા. તેમાં તો ભગવાનનો કોઈ રોલ જ નથી. પછી ક્રિશ્ચિયન હોય કે અલ્લાહ હોય કે ભગવાન હોય, કોઈનો રોલ જ નથી. તો એ મેથડ આપણે ફોલો કરીને આપણે ખોટા ટ્રેક ઉપર હાલી અને આપણે આપણું કિંમતી સમય ને પૈસા બરબાદ થવાનો, આવનારી પેઢીને આપણે ખોટો ટ્રેક આપીએ છીએ. બરાબર છે. એટલે મને થોડીક બળતરા થઈ છે, એટલે સોરી હું તમને કઈ ખોટું લાગી ગયું તમારા તરફ. ના મને એવું થયું કે મેં આ મૂક્યું તેમાં આપને પસંદ નહીં પડ્યું એવું મને લાગ્યું. પણ હું તો છે ને બીજું હું તો દરેક ધર્મનું આવે ને એના મૂકું છું, એવું નહીં કે હું ખાલી હિન્દુ ધર્મ. અને હું છું કોળી પણ મોટે ભાગે હું મારી આઈડિયોલોજી ગાંધીની આઈડિયોલોજી અને થોડું સ્વામિનારાયણમાં માનું, પણ બધા જ એવું નહીં. અને બીજું કે હું મંદિરે બી નથી જતો. હા, હું તમને મારી વાત કહું, તમે જે બોલ્યા ને મેં સાંભળ્યું એટલા માટે. તમે જે મૂક્યું મને નથી ગમ્યું એમ નહીં, તમે મૂક્યું ને એનું મને એવું મારો તમને અનુભવ કહું, તમે આ મૂક્યું કે કારણ કે તમારી પાસે જે માહિતી છે એના આધારે તમે મૂક્યું છે. મને ન ગમવું કે ગમવું એ કોઈ બુદ્ધિમત્તા નથી. બરાબર છે. તમે જે કઈ કરો છો એ તમારો નિર્ણય હોય છે. તમારો નિર્ણય છે ને આધીન હોય છે કે તમારી પાસે જે કઈ માહિતી આવી હોય કે તમારી વારસાગત જે કઈ અથોરિટી હોય એના આધારે તમારામાં જે સમજણ ઊભી થાય, પ્લસ તમારો અનુભવ આટલા વર્ષોનો, એનાથી તમારામાં જે સમજણ ઊભી થઈ હોય એને અનુસર તમારા નિર્ણયો હોય છે કે તમે કાંઈ પણ કરો એને અનુસરતા હો. શું કામ કે તમારા અનુભવ એમાં ઉમેરેલો હોય. બરાબર. પણ સાચી વાતને જ્યાં સુધી અપનાવશો ને ત્યાં સુધી વિકાસ શક્ય જ નથી. સાચી વાત છે. જ્યાં સુધી સાચી વાતને અપનાવશો નહીં ને ત્યાં સુધી વાસ્તવિક વિકાસ શક્ય જ નથી. અને મેં તો આ સ્ટડી કરતા મને કેવું ફીલ થયું છે ખબર છે કે જો પૃથ્વી ગ્રહ ઉપર મનુષ્ય પ્રજાતિ એનું અસ્તિત્વ ટકાવવું હશે ને તો પેલા નામ કાઢવા પડશે. નામ કાઢશો ને, નામ છે તો જાતિ છે ને બધું છે. યાર તમે કોરીને હું દર્શીની કઈ રીત છે યાર? પેલા તો નામ કાઢવા પડશે. નામ કાઢશો. હું તમારા વિચાર સાથે સહમત છું કે આ વિભાજન હોવું જ નહીં જોઈએ. અને ના હું જે રીતે મેં જે બધી સાયન્સની બુકો સ્ટડી કરી છે ને એના આધારે એવું પરિણામ એવું તારણ નીકળે છે કે આપણે ઓલ ઓવર, પછી ક્રિશ્ચિયન હોય કે મુસલમાન હોય, મનુષ્ય દરેકની આઈડેન્ટિટી ડિજિટ નંબર જ હોવા જોઈએ જેથી અને એક નેશન થી જીવવું પડશે. મેં કોસ્મોસ સિરીઝ સ્ટડી કરીને એનું તારણ એવું નીકળે છે કે આપણે પ્રકૃતિનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ અને એની પૂરેપૂરું જતન કરવાની આમ કડકાઈથી આચરણ હોવું જોઈએ, નકર આપણું અસ્તિત્વ નથી રહેવાનું. વધીને આપણે 50 વર્ષમાં જ પૃથ્વીની એવી ગંભીર હાલતમાં લઈ આવવાના છીએ ને કે એમાંથી કોઈ બચી જ નહીં શકીએ. એ વાત તો સાચી છે. એટલે આપણે પ્રકૃતિને, દરેક વ્યક્તિએ પ્રકૃતિનું પૂરેપૂરું અધ્યયન કરવું પડશે અને પ્રકૃતિને અનુકૂળ બધાએ આચરણમાં લેવું જ પડશે, નકર આપણે નહીં રહી તો હું પછી કરશું. બરાબર છે. આપણે જ નહીં રહી શકી તો આપણે કરશું હું? આપણે રહી શકશું તો આપણે સારું પ્લાનિંગ કરી શકશું. જ્યાં સુધી આપણું એક્ઝિસ્ટન્સ જ ન હોય તો પછી આપણે કંઈ કરી જ નથી શકતા. તો પછી એટલે
હા હા હા, સરસ. અને પણ ખરેખર તમે તમારું નોલેજ વધારો. મને એ નથી ખબર પડતી. હું હજી 2 દિવસ પહેલા જ મને ચીમનભાઈ કંટારીએ આ ગ્રુપમાં એડ કર્યો. અચ્છા અચ્છા, હા હા હા, બરાબર છે. બરાબર છે. હમ હું એની સાચી વાત નથી કરી શકો, હમ. કારણ કે મારે પાછું મારું ખુદનું વર્કલોડ એટલું હોય છે. હું બહુ ગરીબાઈમાંથી મોટો થયો છું. અત્યારે મારી રીતે થોડોક સેટ છું એમ. આપ શું કરો છો? હું દરજી કામ કરું છું. અચ્છા, અને ધોરાજીમાં જ? ધોરાજીમાં જ છું. બરાબર છે. પણ બરાબર. સાચી વાત છે ને, હું કોઈને કરી નથી શકતો. બધા મને ગાંડો કહે છે કે તને એકને જ ભાન પડે છે, તને એકને જ ખબર પડી ગઈ કે ભગવાન નથી હોતા. લ્યો, બધા મને આમ કહે છે. અરે ભગવાનના આમાં નામ ઉપર આપણું સફળ જી વર્ષોથી આપણું બધાનું શોષણ થાય છે. ગમે એ સમુદાય હોય, મુસ્લિમ હા સમુદાય હોય કે ક્રિશ્ચિયન સમુદાય હોય, ભગવાનના નામ ઉપર બધાનું બેફામ શોષણ જ થયું છે. જો સમાવ હું બી તમારા જેવો છું. હું છે ને હા આ બધા લોકો રેગ્યુલર મંદિરે જાય ને, તો હા, હું મંદિરે જતો નથી. હું ઘરમાં દીવો કરતો નથી. એ તો ઘરમાં હું દીવો છેલ્લા થાય છે 9 વર્ષથી નથી કરતો. અને બીજું હા. હું એવું માનું છું આપણું કર્મ અને એ જ ભગવાનની સેવા, એ જ અરે ભગવાનની પ્રાર્થના. ભગવાન ખરેખર ભગવાન નથી યાર. તમે ઇવોલ્યુશન થિયરી સ્ટડી કરો ડાર્વિનની, તો તમને ખબર પડે કે આપણે પૃથ્વી પરની જીવનની શરૂઆત કેવી રીતના થઈ, એક કોષમાંથી આટલા બધા કોમ્પ્લેક્સ જીવો કેમ અસ્તિત્વમાં આવ્યા, હા પુરાવા જી સાથે એપ્રુવલ છે ને એની પર બાયોલોજી અત્યારે વિકાસ બેફામ કરે છે ઈ થિયરી ઉપર. બરાબર છે. કોઈ નથી અલ્લાહ, નથી ઈસુ કે નથી ભગવાન, છે જ નહીં. હમ. એ શેનો રોલ નથી. જે કઈ છે એ બરાબર. આપણી સામે આ ભૌતિક પૃથ્વી છે. તો એનું હમ. અધ્યયન કરો, એના એલિમેન્ટને સમજો, એનું હમ. જતન કેવી રીતના કરી શકીએ, એના પાછળ રાતને દી દેવો જોઈએ. બરાબર છે. તો જ આપણે અસ્તિત્વ ટકે એમ છે. નકર છે ને 2050 સુધીમાં છે ને પરિસ્થિતિ એવી હદે પૃથ્વીના તાપમાનની બગડવાની છે ને કે આપણે રહી નથી શકવાના. એ તો દેખાઈ જ આવે છે અત્યારથી, લક્ષણ એવા આવે છે અત્યારે. તો પણ આપણે જ ખોટા ટ્રેકમાં આવીશું ને. આપણે જો ભગવાનનો થોડો ઘણો આદર હશે તો આપણે ક્યાંથી આપણે આગળ વધી શકવાના છીએ. આપણો બરાબર છે. જો દરેક વ્યક્તિ હોય છે ને, એના માટે એના પૈસા કિંમતી હોય છે. પૈસા કરતા જી કિંમતી છે ને એનો સમય હોય છે. યસ, અને એ બેયને નિયંત્રણ કરે છે વ્યક્તિના થોટ અને અભિગમ. બરાબર છે. હવે તમારી પાસે અભિગમ જ ટ્રેક જ ખોટો છે, તમે ખોટી દિશામાં ભાગતા હો તો તમે ગમે એટલી મહેનત કરો, બધું નકામું જ છે ને. એનો કોઈ હા, રિઝલ્ટ મળે જ નહીં. મળે જ નહીં. તમે ગમે એટલી મહેનત કરીને ગમે એટલા સંપન્ન થાવ, પણ તમારો જી થોટ જ અભિગમ જ ખરાબ છે, ખોટો ટ્રેક ઉપર છે, તો તમારી પાસે વાસ્તવિક કઈ આવવાનું જ નથી. તમે તમારું સાચી જીવન વાત છે. બરબાદ થઈ જવાનું છે. સાચી વાત છે. સોરી હો, શું આપનું નામ શું? નામ તો કીધું, ઓળખાણ આપી નહીં તમે. અરે મેં કીધું તો ખરા, ધોરાજીથી ગોપાલ બોલું છું. અચ્છા અચ્છા, દરજી ગોપાલભાઈ. સમાજ તરફથી છું. હા પણ મારી ખુદની 5 બહેનો છે, હું સૌથી નાનો જી છું. ઈ જી જી, ભગવાનમાં એવી ગરાટું છે ને કોઈ રીતે સમજતી નથી યાર. સાચી હું તો વાત છે. થાકી ગયો છું હવે તો. એને હું કીધું હું એકલો પ્રયત્ન કરીશ ને, તો આમાં શું છે, વ્યક્તિગત બધાનો અહમ આવે છે. શું થાય છે ખબર છે, બરાબર આને છે. એકને ભાન પડી ગઈ અમે બધા ખોટા, આખી દુનિયા ખોટી એમ. અરે ભલામણા તમે વાંચો, તમે ખુદ અભ્યાસ કરો, તો તમને ખુદને અકલ આવે કે આમાં શું કરવું જોઈએ. બરાબર છે. કોઈને વાંચવું જ નથી. બસ બધાને લાલચ વૃત્તિ બધાને ખાઈ ગઈ છે. બરાબર. લાલચ છે ને, લાલચ છે સારું. એટલે ભગવાન છે ને બધાને મજા કરાવી દે છે. તો કોઈક વાર સુરત કે આમ તેમ આવવાનું થાય તો મળજો. સુરત મારી એક અને બેન છે, હા, ક્યાં? વરાછામાં છે. જી જી, તો કોઈ વાર આવવાનું થાય તો ફોન રાખો, હું બી તમારો હા નંબર હા. સેવ કરીને રાખું છું. તમારી યારે વાત કરવાનું રીઝન શું હોય ખબર છે કે ભાઈ મને જી તાર્કિક વ્યક્તિ ને માનવતાવાદી વ્યક્તિ યારે કોન્ટેક્ટ થાય ને તો મને થોડી શાંતિ મળે છે. હમણાં બહુ ડિસ્ટર્બ કરું છું. જેમ જેમ બરાબર છે. સાચી જાણકારી આવતી જાય છે ને, એમ એતરતા વધતી જાય છે. સાચી વાત છે. પણ આનંદ થયો મને પણ આ હમ. એક ચર્ચા કરતા સવારમાં. હા હા, આ જ સાચું મળીશું. છે. સાચી વાતની હા, ડિબેટ છે એ જ આપણે વિકાસ તરફ લઈ જાય. બરાબર છે. સરસ સરસ, થેન્ક યુ. ઓકે, ચાલો આવજો હા ગોપાલભાઈ. એ હા. તો મિત્રો, આ જે વાતચીત થઈ ને ત્યારબાદ ગોપાલભાઈએ મને એ ઓડિયો ક્લિપ મોકલાવેલી. તો મેં ઓડિયો ક્લિપ પછી ચંદ્રવર્ધનભાઈને પણ મોકલાવી હતી કે તમે જવાબ દેજો વોટ્સએપમાં કે આનો વિડીયો બનાવી આપણે ઝલકારી ટીવી ચેનલ ઉપર મૂકીએ તો લોકોને ગમશે કદાચ. કેમ કે આની અંદર છે ને એ એક તર્કભરી બધી વાત છે અને આપણા એસસી એસટી ઓબીસી કોઈ સમાજને પ્રેરણા મળે એમ છે. કોઈને ઉતારી પડવા માટે એની વાત નથી કે ભાઈ તમે ખોટા છો કે હું ખોટો છું, હું સાચો છું, એમ નહીં. પણ ખરેખર શું હોવું જોઈએ એ
આધુનિક જમાનામાં આપણે એમ કહીએ કે એ જરૂરી છે. તો એ ચંદ્રવદનભાઈ નો જવાબ ન આવ્યો એટલે પછી મેં એને આજ ફોન કર્યો હતો. મને કે ના મૂકો કે હું તો એ અને ગોપાલભાઈ સાથે પણ વાત થઈ કે ભાઈ આવી રીતે તમે મોકલું છે એનો હું એક વિડીયો બનાવીને મોકલું છું, બધાએ સાંભળે, ફક્ત તમે બે વાત કરો અને એક તર્ક બધી સારી વાત કરી છે તો એ વાત તો બધા એમાંથી જે લોકો નું વિજ્ઞાનવાદી કે માનવતાવાદી વિચારધારા છે એ ઘણી બધી પ્રેરણા લઈ શકે એમ છે આમાંથી. બાકી તો ધાર્મિક લોકો છે તો એ પણ આમાંથી ઘણી બધી પ્રેરણા લઈ શકે. વિજ્ઞાનનો જમાનો છે. તમે જો ને તો કોઈ પણ ધર્મ નહીં હોય ને કે કોઈ પણ દેવદેવી કે માતાજી વગર આપણે હાલશે, પણ વિજ્ઞાન એક મિનિટ હવે કોઈ નહીં ચાલે. સવારથી સાંજ સુધી તમે જુઓ, રાત્રે બીજે 24 કલાક થાય ત્યાં સુધી તમે જુઓ ને તો સતત આપણે વિજ્ઞાનના સહારે જીવતા હોય. વર્ષો પહેલા માનો કે એમ કે ભાઈ કઈ નહોતું ને ત્યારે એ બરોબર છે, પણ અત્યારે જે સમય છે એ વિજ્ઞાનનો છે. તો મિત્રો આમાંથી પ્રેરણા લેજો. કોઈને ખરાબ લગાડવા માટે કે સારું લગાડવા માટે નથી. તર્ક કરજો, ચિંતન કરજો અને યોગ્ય લાગે તો માનજો. જે ગૌતમ બુદ્ધે કીધું ને કે અપો દીપ ભવ, એટલે કે તમારો દીપક તમે જ બનો. દુનિયામાં કોઈ દેવી કે કોઈ દેવ કે કોઈ સંત ફકીર તમારો ઉદ્ધાર નહીં કરી શકે. તમારો ઉદ્ધાર ખુદ તમે જ કરી શકશો. તો એ ગૌતમ બુદ્ધના જે શબ્દો છે એ આપણે યાદ રાખીએ કે આપણે ઉદ્ધાર કરવો હોય તો આપણે બધા સાથે મળીને આપણા કુટુંબનો, આપણા સમાજનો, આપણા ગામનો, આપણા જિલ્લાનો, રાજ્યનો, દેશનો અને આખી દુનિયાનો જો વિકાસ કરવો હોય, માનવ બધા વચ્ચે પ્રેમ અને કરુણાથી રહેવું હોય, ભાઈચારો કેળવો હોય તો એ માનવતાવાદી વિજ્ઞાનવાદી વિચારધારા જરૂરી છે. તો ફરીથી જે મિત્રો ને વિનંતી કે ગમે તો આ વિડીયોને તમે બધાએ શેર કરજો, તમારા મિત્રોને સંભળાવજો. ચંદ્રવદનભાઈ નું તો ક્યાંય ઓળખાણ આપવાની જરૂર નથી. આખા ગુજરાતમાં કોળી સમાજના લોકો એને બહુ સારી રીતે જાણે છે. એટલે જેટલા મિત્રો આ વિડીયો જોવે ને એમને વિનંતી કે તમારા જે કોળી સમાજના જે મિત્રો હોય ને એમને ખાસ કહેજો કે આ વિડીયો જોવે. તો મિત્રો આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.